Hello class, how's you? કેમ છો? So today discussion about coordination number 6 એટલે કે આપણો octahedral compound. આ octahedral compound માં all 6 ligand are monodentate. જો monodentate એટલે કે જેની denticity 1 હોય એવા ligand થી બનતા જે આ જીઓમેટ્રી છે ઓક્ટાહેડ્રલ અને આ ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રીસ માં જો લિગાન્ડ નું ચેન્જ કરું, જો હું સ્પેશિયલ એરેન્જમેન્ટ ચેન્જ કરું તો મને કંઈક આટલી પ્રકારનું આઇસોમેરિઝમ જોવા મળશે. આઇસોમેરિઝમ કઈ રીતનું હશે? ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ કેસ આપેલો છે Ma6 એટલે કે બધા જ લિગાન્ડ કેવા છે? સરખા છે ને. જો બધા જ લિગાન્ડ સરખા હોય તો તમે ગમે તે ટાઈપનું બોન્ડિંગ માં સ્પેશિયલ એરેન્જમેન્ટ ચેન્જ કરો તો એમાં કોઈ નવો આઇસોમર ક્રિએટ નહીં થાય. એની સામે એ જ આવશે ને, એની સામે એ આવશે, એની સામે એ આવશે. શું કામ કે બધા એ જ આપેલા છે એટલે બોન્ડ એંગલ બધાનો સેમ રહેશે. ઇન શોર્ટ બોન્ડ એંગલ સેમ રહેશે તો આપણે શું કહી શકીએ? તો કે એનામાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 0. હવે પ્લેન ઓફ સિમેટ્રી, અરે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે ને, સપોઝ કે આ પ્લેન એથી પાસ કરું, ઓકે, તો આની મિરર ઇમેજ અહીંયા અને આ બધાના અડધા ભાગ થઈ જાય ને બધા બોલના, તો અડધો ભાગ ઉપર મિરર ઇમેજ આપશે, અડધો નીચે મિરર ઇમેજ આપશે. અથવા તો આ પ્લેન પાસ કરું, અથવા તો આ પ્લેન પાસ કરું, અથવા તો આ કરું. લોટ્સ ઓફ પ્લેન પાસ થાય છે આમાંથી. સો પ્લેન પ્રેઝન્ટ છે એટલે ઓપ્ટિકલી એક્ટિવ કે ઇનએક્ટિવ? ઇનએક્ટિવ. અને આઇસોમેરિક પેર 0. ટોટલ આઇસોમેરિક મિરર આવશે 1. સેકન્ડ કેસની વાત કરીએ Ma5b. સપોઝ કે એક b એક a નું રિપ્લેસમેન્ટ કરાવું છું b દ્વારા, ઓકે, તો કેવી જીઓમેટ્રી ક્રિએટ થશે? તો કંઈક આ ટાઈપનો શેપ ક્રિએટ થશે ને. એક b ઉપરની સાઈડ આવશે, બાકીના 5 પ્લેનમાં ને એક નીચે. આને ગમે તે સાઈડ તમે સેટ કરી શકો. બધા જ બોન્ડ એંગલ કેટલા ના હોય? 90 ના હોય. એટલે હંમેશા સપોઝ કે આ b ને અહીંયા લઈ જાવ તો સામે a છે, આ b ને નીચે લઈ જાવ તો ઉપર a છે. આ બે ને આ b પોઝિશન ને જો ઉપર શિફ્ટ કરું તો નીચે કોણ છે? a છે. એટલે b ની સામે હંમેશા કોણ આવશે? a આવશે. એટલે યાર સિમ્પલ વાત કરું છું, b ને હું ગમે તે પોઝિશન ઉપર મૂકું મને સામે સરખું જ જોવા મળશે. એટલે એનો બોન્ડ એંગલ જે તે નહીં થાય. તો એનો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 0 અને ઇનઆઇસોમેરિક પેર પણ 0. શું કામ? તો કે સપોઝ કે આપણે વાત કરતા હોય આ પ્લેનની, તો જો આ પ્લેનની વાત કરતો હોય ને તો આ બોલના બે ભાગ થાય, અડધી મિરર ઇમેજ અહીંયા, અડધી અહીંયા. આના બે ભાગ, આના બે ભાગ, આના બે ભાગ, આના બે ભાગ, આની મિરર ઇમેજ અહીંયા. હવે બીજા પ્લેનની વાત કરતા હોય તો આ પ્લેન ને આ પ્લેન અને આ પ્લેન, બે પ્લેન પાસ થાય છે ને. અરે ગમે તે એક પ્લેન ક્લાસ હોય ને, ગમે તે એક પ્લેન, તો એ કેવું થઈ જાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આમાં તો બે ત્રણ પ્લેન પાસ થઈ જાય છે ને. હવે વાત કરીએ Ma4b2 ની. મિત્રો હંમેશા યાદ રાખવું, જ્યારે ફક્ત બે લિગાન્ડ સેમ હોય ત્યારે પહેલા શું કરવું? પહેલા સિસ અને ટ્રાન્સ આ બંને ફોર્મમાં એને મૂકી દેવું. સિસ ફોર્મ બોલે તો 90 ના ખૂણા ઉપર અને ટ્રાન્સ ફોર્મ બોલે તો 180 ના ખૂણા ઉપર. સિમ્પલ છે ને. કઈ રીતના ચલો જોઈ લઈએ ફટાફટ. ઓકે, સપોઝ કે વાત કરતા હોય સિસ ની, તો કઈક સિસ આ રીતના જોવા મળશે 90 ના ખૂણા ઉપર દેખાય છે, 90 ના એંગલ ઉપર, ઓકે. અને બીજો તો કે ટ્રાન્સ ની વાત કરતા હોય ને, ટ્રાન્સ માં શું જોવા મળે? સામે એવી આવે ને બંને, તો કઈક આ રીતની જીઓમેટ્રી શો થતી હોય. સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ ની બંને ડિફરન્ટ થઈ ગયા ને. એક વખત બંનેનો એંગલ થઈ ગયો 180 નો, એક વખત એંગલ થશે બંને વચ્ચે 90 નો. તો આમ Ma4b2 ના કેસમાં ટોટલી બે આઇસોમર્સ ક્રિએટ થયા. આવી જાવ અહીંયા જીઓમેટ્રિક આઇસોમર બે જોવા મળ્યા. હવે વાત કરતા હોય ટ્રાન્સ આઇસોમર ની. જો ટ્રાન્સ આઇસોમર માં તમે આ પ્લેન પાસ કરો તો આ પ્લેન પાસ આઉટ થાય છે. હા, પ્લેન પ્રેઝન્ટ છે એનો મતલબ એમ કે ઈ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. હવે વાત કરીએ સિસ માં. તો સિસ માં કયું પ્લેન પાસ કરવું? ચલો ફટાફટ એ જોઈ લઈએ. દેખાણું તમને કમ્પ્લીટ? ઓકે. હવે આપણે વાત કરતા હોય સિસ ની ને, ત્યારે સિસ માં હંમેશા એક પ્લેન તપાસ થતું હશે ને. આ
જો આ પ્લેન પાસ કરો તો આ બોલના અડધા ભાગ, આ બોલનો અડધા ભાગ, આના અડધા ભાગ ને આના અડધા ભાગ. ઓકે, ઉપરની મિરર ઇમેજ નીચેની મિરર ઇમેજ સેમ છે. અરે એક વસ્તુ યાદ રાખવાની, ઓક્ટાહેડ્રલમાં કોઈ પણ બે લિગાન્ડ સેમ હોય અને બે ટ્રાન્સપોઝિશનમાં હોય ને આ રીતની, તો હંમેશા એનામાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ જ હોય. ઓક્ટાહેડ્રલમાં ગમે તે બે લિગાન્ડ સેમ હોય એટલે પ્લેન ઓફ સિમેટ્રી હંમેશા પ્રેઝન્ટ જ હોય. શું કામ? તો કે સામેની સાઈડ મૂકી જો 180 એટલે શું બતાવે? પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ બતાવે. હવે વાત કરીએ ફોર્થ નંબરના કેસની, A4BC. અરે સેમ કેસ થાય ને મિત્રો, જેમ આવો કેસ થયો સેમ કેસ આ જ જોવા મળશે ને. ઓકે, હવે વાત કરીએ M3B3. અરે M3B3 યાદ કરો, આપણે બે ત્રણ લેક્ચર પહેલા ભણી ગયા. ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રીમાં સ્પેશિયલ કેસ બન્યો તો ફેશિયલ એન્ડ મેરીડોનલ નો. ફેશિયલ કોને કહેવાય? એક જ ફેસમાં ત્રણેય લિગાન્ડ આવતા હોય તેને ફેશિયલ કહેવાય. દેખાય છે ને એક જ ફેસ આ, અને એક જ પ્લેનમાં જો ત્રણેય લિગાન્ડ આવતા હોય તો એને કહેવાય શું કહેવાય? મેરીડોનલ. આના માટે ફેક યુઝ કરવાનું, આના માટે મર. આયુપેક નોમેનલેક્ચર માં જોઈ ગયા ને, ફેક ને મર. ઓકે, હવે થોડાક પોઈન્ટ યાદ રાખવાના છે. કઈ રીતના પોઈન્ટ? કે જ્યારે બે લિગાન્ડ સેમ આવે ત્યારે લિગાન્ડ ને કોઈ પણ બે લિગાન્ડ સેમ હોય ને આ, તો આવા લિગાન્ડ ને સામે સામે મૂકો 180 એટલે એનામાં પોઈન્ટ ઓફ પ્લેન ઓફ સિમેટ્રી હંમેશા પ્રેઝન્ટ જ હોવાની ને. પછી સપોઝ કે બે લિગાન્ડ સેમ હોય તો પહેલા સિસ એન્ડ ટ્રાન્સ આઇસોમર્સ જનરેટ કરવાના. સપોઝ કે A3B3 એટલે કોઈ પણ ત્રણ લિગાન્ડ જો સેમ આવે ને તો સૌથી પહેલું કામ કરવાનું ફેક મરનું. ઓકે, તો યાદ શું રાખવાનું કે સિસ્ટમમાં જો ત્રણ લિગાન્ડ સેમ હોય તો પહેલું જ કામ આપણે કરવાનું મેરીડોનિયલ એન્ડ ફેશિયલ પોઝિશન એડ કરવાની. પછી જવાનું બે લિગાન્ડ ઉપર સિસ એન્ડ ટ્રાન્સ. ઓકે, તો જો સિસ્ટમમાં જો પેલા ત્રણ લિગાન્ડ સેમ હોય તો પહેલા શું કરવાનું? ફેશિયલ અને મેરીડોનલ બનાવવાનું. પછી જોવાનું કે બાકીના બે લિગાન્ડ સેમ છે તો બે લિગાન્ડને સિસ અને ટ્રાન્સમાં કેમ અરેન્જ કરવા. ચલો જોઈએ. સપોઝ કે એક્ઝામ્પલ આપણે MA3B2C. હવે A3 આપેલા છે ને, જો અહીંયા A3 પણ આપેલા છે અને B2 પણ આપેલા છે. તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની? તો કે હંમેશા પહેલું કરવાનું શું? તો કે મેરિયલ ને ફેશિયલ એડ કરવાનું. કઈ રીતના? મેરીડોનલ ને ફેશિયલ. તો કે કોઈ પણ ત્રણ લિગાન્ડ સેમ આપેલા હોય ને તો પહેલા ફેક અને મર આ બંને પોઝિશન મૂકી દેવાની. પછી સિસ ટ્રાન્સ નું વિચારવાનું. ઓકે, તો ચલો પહેલું કામ શું છે? આ રીતના ફેશિયલ પોઝિશન ઉપર ક્રિએટ કરી લીધું અને આ રીતના મેરીડોનલ પોઝિશન ઉપર ક્રિએટ કરવાનું. ઓકે, ફેશિયલ કોને કહેવાય? અરે ત્રણ લિગાન્ડ ક્યાં રહેલા હોય? 3 લિગાન્ડ એટ 90 ડિગ્રી. ત્રણ લિગાન્ડ જો 90 રહેલા હોય તો એને કહેવાય ફેશિયલ. આમાં તો કે બે લિગાન્ડ 90 ના હોય અને એક લિગાન્ડ કેટલા હોય? 180 દેખાણો. એક લિગાન્ડ 180 અને આ બે કેવા છે? 90 ના ઉપર છે. સિમ્પલ છે યાર. જો ત્રણ લિગાન્ડ 90 ના ખૂણે રહેલા હોય તો એને કહેવાય ફેશિયલ પોઝિશન. જો ત્રણ લિગાન્ડમાંથી એક લિગાન્ડ 180 રહેલા છે અને બાકીના બે 90 રહેલા છે તો એને કહેવાય મેરીડોનલ. તો આ રીતના પહેલા પોઝિશન ક્રિએટ કરવાની. ઓકે, કમ્પ્લીટ. એક બનાવ્યો ફેશિયલ, એક બનાવ્યો મેરીડોનિયલ. જો હવે ખાસથી B, B અને C બાકીના બધા B2C માંથી. ઓકે, આને સપોઝ કે B ને હું અહીંયા લખું, સપોઝ કે હું B ને અહીંયા લખું અને C ને અહીંયા લખું તો C ની સામે શું આવ્યો? A. ઓકે, અને B ની સામે શું આવશે? A. હવે છે શું? તો કે C ની સામે આપેલો છે અને B ની સામે આપેલો છે તો બધું હરખું થયું કે નહીં? આ C A B A બોન્ડ. અરે તો સરખું થાય ને. આ ત્રણેય સામેની સાઈડ A આપેલા છે તો એની સામે B મૂકો, C મૂકો તો એમાં કઈ નવી પોઝિશન ક્રિએટ નહીં થાય, નવું સ્ટ્રક્ચર ક્રિએટ નહીં થાય. બટ વાત કરતા હોય મેરીડોનલ ની ત્યારે કોઈ પણ બે લિગાન્ડ ને ક્યાં મૂકવાના? 180 એ મૂકવાનો અને એક ને ક્યાં મૂકવાનો? 90 એ મૂકવાનો. ઓકે, આ મેથડ હંમેશા કોમન રાખવી. ફેક મરમાં બે લિગાન્ડ ને સામે સામે મૂકી દેવાના ત્રણ માંથી અને એકને મૂકવાનું 90 એ. ઓકે, હવે જોવાનું B ની સામે C આવે છે ને તો એક એવી પણ પોસિબિલિટી બને ને B ની સામે B આવે એવી.
તો ટોટલ આવી 3 જીઓમેટ્રી, 3 સ્ટ્રક્ચર, 3 આઇસોમર પોસિબલ છે. ઓકે, વાત કરતા હોય 6 નંબરની Ma3B2C માં ટોટલ આઇસોમર્સ કેટલા? જીઓમેટ્રિકલ 3. હવે વાત કરીએ પ્લાન ની ને, તો ચલો પ્લાન માટે ફટાફટ જોઈએ કે કેટલા કેટલા પ્લેન આમાંથી પ્રેઝન્ટ છે. એના માટે પહેલા મોડેલ તમને તૈયાર કરવું પડશે ને. સૌથી પહેલા તો વાત કરીએ ફેશિયલ ની ને, તો ફેશિયલ માં શું કરવાનું કે 3 એ 3 લિગાન્ડ ને ક્યાં સેટ કરવાના? 90 એંગલ ઉપર સેટ કરવાના ને. ઓકે, તો થઈ ગયા 3 એ 90 એંગલ ઉપર સેટ. આ 90 નો, આ 90 નો, અરે નથી થયા. આ કેટલાનો છે? 180 નો છે ને. સમજાણું ને તમને? હવે સેટ થયા. 3 ક્યાં આવી ગયા? 90 ઉપર આવી ગયા. આ 90 ઉપર, આ 90 ઉપર. હવે જોવાનું કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, તો Ma3B2C માં વાત કરતા હોય ફેશિયલ ની કે આ 3 એક જ ફેસ ઉપર અને આ 3 એક જ ફેસ ઉપર કંઈક આવી જીઓમેટ્રી શું થતી હશે ને તમારી સામે. ઓકે, આ વાત કોની કરી? ફેશિયલ ની કરી. હવે મેં વાત કરીએ કે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં. જોજો ખાસ ધ્યાન દેજો મિત્રો. આવું સ્ટ્રક્ચર દેખાય છે, જેમાંથી હું આ પ્લેન પાસ કરું. દેખાનું પ્લેન ક્યાંથી આવ્યું? આ બોલના બે ભાગ પડ્યા, આ બોલના બે ભાગ અને આ બોલના બે ભાગ. દેખાનું બરોબર? જો આ રીતનો હું પ્લેન પાસ કરું તો આના બે ભાગ, આના બે ભાગ અને આના બે ભાગ. આની ઇમેજ અહીંયા, આની ઇમેજ અહીંયા, અડધાની ઇમેજ પેલી બાજુ, અડધાની ઇમેજ આ બાજુ. સો પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. એનો મીનિંગ એવો કે આમાં કોઈ પણ પ્રકારના ઇનઆઇસોમેરિક પેર જોવા નહીં મળે. વાત કરીએ મેરીડોનલની ને, ચલો એની વાત કરી લઈએ. કઈ રીતનું છે? તો આ વાત થઈ આપણે કેની? તો કે બે લિગાન્ડ 180 અને બે સોરી 3 માંથી પહેલા કોઈ પણ એક પેર મૂકવાની 180 અને બાકીનું મૂકવાનું 90. તો આમ આ ત્રણેય લિગાન્ડ એક જ પ્લેનમાં અને આ ત્રણેય લિગાન્ડ એક જ પ્લેનમાં. ઓકે, હવે વાત કરવાની કે આમાં ભાઈ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં. તો Ma3B2C છે ને, આ B2 અને C બદલાવવો પડે ને. ઓકે, તો આ રહી ગયો C. Ma3B2C. ઓકે, તો પેલું એક્ઝામ્પલ કેવું હતું? Ma3B2C નું ને, તો પહેલા એ ક્લિયર કરીએ. ચલો Ma2 હતા ને એમાં. ઓકે, ચલો જોઈ લઈએ ફટાફટ. સોરી, આ ત્રણેય ક્યાં હતા? 90 એંગલ ઉપર હતા. જગ્યા 90 એંગલ. ચલો 90 એંગલ પર સેટ કરીએ ફટાફટ. આની પહેલા એક્ઝામ્પલ જોયું કેનું હતું? Ma3B3 નું હતું ને. હવે જોઈએ Ma3B2C નું. Ma3B2C ક્યુ પ્લેન પાસ થાય? અરે સિમ્પલ છે ને. આ પ્લેન પાસ કરો, આની ઇમેજ અહીંયા, આની ઇમેજ અહીંયા, આની અડધી અડધી, આની અડધી અડધી ને આની અડધી અડધી. આ પ્લેન પાસ કરવું હો. આ પ્લેન દેખાય છે ને. ઓકે, આનું કામ કરું. હવે વાત કરીએ મેરીડોનલની. તો એક લિગાન્ડ કેવો હશે? સામે સામે હશે ને. ઓકે, થઈ ગયા સામે સામે લિગાન્ડ. બંને એ ક્યાં આવી ગયા? સામે સામે આવી ગયા. એક એ 90 B2 and C. ઓકે, હવે વાત કરીએ B ની સામે કોણ આવે છે? C. તો આ રહ્યો મારો B અને આ રહ્યો મારો C. આવી ગયો B ની સામે C. ઓકે, જોજો કમ્પ્લીટ દેખાવું જોઈએ. A 180 એ 180 ઉપર, એક એ 90 ઉપર. ઓકે, થઈ ગયો. પોઝિશન કઈ થઈ ગઈ? મેરીડોનલ પોઝિશન થઈ ગઈ. હવે શું છે આમાં? B ની સામે આવશે C. આ મારો B, આ C અને એક B અહીંયા પડેલો છે. હવે આ સિસ્ટમમાં પ્લેન પાસ થાય છે કે નહીં એ જોવાનું છે ને. તો સિમ્પલ છે ને યાર. આમાં પ્લેન ક્યુ પાસ કરવું? ચલો વિચારો તો.
હંમેશા યાદ રાખો મિત્રો, જ્યારે સામે સામે હોય ને ત્યારે હંમેશા સ્ક્વેર પ્લાનર માંથી પ્લેન પાસ કરવું. આ બને એ સામે સામે છે ને તો સિમ્પલ છે યાર, આ પ્લેન પાસ કરી દો. અરે આ પ્લેન પાસ કરો ને, આ પ્લેન આવે સપોઝ જો આમ આવ્યું, દેખાણું આ પ્લેન પાસ થઈ ગયું. આની ઇમેજ અહીંયા, તો પ્લેન પ્રેઝન્ટ હોય તો કેવું બને? ઓપ્ટિકલી ઇનએક્ટિવ ઇનેસોમેરિક પેર કેવી મળશે? 0. હવે વાત કરો કે b ની સામે b મૂકું ત્યારે તો એ થાય ને મિત્રો, આ b છે ને, આ b ની સામે શું રાખી દઈએ? b રાખી દઈએ. આ રાખી દીધા b ની સામે b, પ્લેન પાસ ઉપરની ઇમેજ નીચે. સો એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. વાર શું કામ લાગે છે? આપણે એકદમ ધીમે ધીમે ભણીએ છીએ એટલે વાર લાગે છે. ઓકે, તો ટોટલ આ રીતના 3 ડિફરન્ટ સ્ટ્રક્ચર ક્રિએટ થાય 6 નંબરની પોઝિશન માટે. હવે વાત કરીએ 7 નંબરની પોઝિશન હોય ત્યારે 7 નંબરમાં કઈ સિસ્ટમ છે? M A3 BC D. ફર્સ્ટ ઓફ ઓલ ફટાફટ 5 મિનિટ રિવિઝન કરો છું તો કે આમાં 6 લિગેન્ડ છે. ગમે તે પ્રકારનું સ્પેશિયલ અરેન્જમેન્ટ ચેન્જ કરો, જીઓમેટ્રિકલ સમજો નથી. શું કામ? તો કે એનો બોન્ડ એંગલ સેમ રહેશે. જો બોન્ડ એંગલ સેમ રહે તો એનું જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા ના મળે. પ્લેન પાસ કરો, પ્લેન પાસ થાય છે તો કે હા પ્લેન ઓફ સિમેટ્રી પાસ થાય છે. એનો મીનિંગ એવું કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, ઇનેસોમેરિક પેર 0, ટોટલ આઇસોમર આવશે 1. સેમ કેસ આમાં વાત કરો, ગમે તેમ બોન્ડ ચેન્જ કરો, ગમે તેમ એટમ ટુ એટમ કનેક્ટિવિટી ચેન્જ કરો, ગમે તેમ આ સ્પેશિયલ અરેન્જમેન્ટ ચેન્જ કરો, બોન્ડ એંગલ કેવો રહેશે? સેમ. આમાં સિસ ટ્રાન્સ જોવા મળશે, બંનેમાં પ્લેન પાસ થાય છે એટલે ઇનેસોમેરિક પેર 0, બટ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 2 જોવા મળશે. શું કામ? એક વખત એંગલ છે 180 નો, એક વખત એંગલ છે 90 નો, તો 2 એક સિસ ને એક ટ્રાન્સ, ઇનેસોમેરિક પેર 0, ટોટલ આઇસોમેરિઝમ જોવા મળશે 2. વાત કરો A4 BC ની સેમ, એક વખત ટ્રાન્સ ઉપર એક વખત સિસ ઉપર 202. ઓકે, વાત કરીએ M A3 B3 ફેક મર ભણી ગયા. સેમ કન્સેપ્ટ M A3 B2 C. A3 એટલે એક ફેક અને એક મર. જ્યારે B ની સામે B મૂકો ને B ની સામે C મૂકો ત્યારે ટોટલ 3 આઇસોમર્સ શો થશે ને. તો આવી કઈક વાત કરી રિવિઝન ની. હવે ફટાફટ હેડિંગ મારો 7 નંબર M A3 BC D. એક્ઝામ્પલ M A3 B C and D. ઓકે, એક નોટ ડાઉન પેલા કરી લ્યો કે જો સિસ્ટમ પાસે 3 લિગાન્ડ સેમ આપેલા હોય તો પહેલું કામ એ કરવાનું કે ફેશિયલ એન્ડ મેરિડોનિયલ ફેક એન્ડ મર પોઝિશનમાં એને સેટ કરવાનું કે જેમાંનો ફેક પોઝિશન છે ને ઈ ઓન્લી 1 આઇસોમર આપતો હશે. ધેન જો સિસ્ટમ પાસે 2 લિગાન્ડ સેમ હોય તો સિસ ટ્રાન્સમાં ગોઠવવા. એન્ડ જો ડિફરન્ટ લિગાન્ડ આવેલા છે ને આ રીતના B C and D, બાકીના લિગાન્ડ જો ડિફરન્ટ હોય તો માં ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરો. કઈ રીતના ફટાફટ જોઈએ ચલો. આ કેવા મૂકો આપણે ફેસમાં, એક જ ફેસમાં ત્રણે આવેલા છે. ઓકે, સામે મૂકી દઈએ B C and D ને. હવે B ને અહીંયા મૂકું કે B ને અહીંયા મૂકું, D ને અહીંયા મૂકું કે D ને અહીંયા મૂકું, સામે શું આવશે? A. એટલે ઓલ ઓવર સ્ટ્રક્ચર મને સેમ જોવા મળશે એટલે ફેકનો ખાલી એક જ આઇસોમર જોવા મળશે, એ અહીંયા બી આ પોતે. હવે વાત કરીએ કોના માટેની? મેર માટેની ને મર માટેની. તો A ને સામે સામે મૂકી દેવાના. ઓકે, ચલો A ને સામે સામે રાખી દીધા. હવે એક A ને મૂકવાનો 90 ના એંગલ ઉપર મૂકી ગયો, સેટ થઈ ગયો કમ્પ્લીટ. હવે શું કરવાનું? તો કે ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરવો. B ની સામે રાખવાનું C ને, B ની સામે રાખવાનું D ને, એન્ડ C ની સામે રાખવાનું D ને. કઈ રીતના? તો કે પહેલા B ની સામે C, ઓકે, B ની સામે D, B ની સામે D, પછી C ની સામે D, જો કે C ની સામે D. આમ ટોટલ 4 જીઓમેટ્રિકલ આઇસોમર્સ શો થતા હશે કેમાં? M A3 B C D. આ કન્સેપ્ટમાં હવે જોઈએ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં. ચલો ફટાફટ જોઈ લઈએ. એક્ઝામ્પલ કેનું છે? M A3 B C D. ફેસ માટે લ્યો ને તો એક જ ફેસમાં 3 A આવેલા છે. અહીંયા લ્યો B, આ C એન્ડ આ D. જોજો ફટાફટ જોજો. અહીંયાથી પ્લેન પાસ કરું છું, અહીંયાથી પ્લેન પાસ કરું તો આની ઇમેજ મને ક્યાં જોવા મળશે? અહીંયા.
આની સામું અહીંયા આની સામું અહીંયા બટ આની ઇમેજ અહીંયા મળશે નહીં. અરે આ ચામડી કલરનો બોલ છે અને આ કયો કલર કહેવાય આને વોટેવર કેસરી કલરનો બોલ છે અને યલો કલરનો બોલ છે ને, તો બેમાં ડિફરન્ટ આવી ગયો, મિરર ઇમેજ નહીં મળે ને, તો આનામાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ હશે. જો પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ હોય તો કમ્પાઉન્ડ કેવો થાય? ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ. અને આની શું મળે મને? ઇનેન્સોમેરિક પેર મળશે ને એક, તો આની ઇનેન્સોમેરિક પેર એક મળે. બાકીના કેસમાં તો સિમ્પલ છે ને, એક એ ઉપર એક એ નીચે. સ્ક્વેર પ્લાનર છે, પ્લેન પાસ કરો, મિરર ઇમેજ પ્લેન હંમેશા પાસ થશે. એટલે આ બધાયના કેસમાં ઇનેન્સોમેરિક પેર 0. એટલે ટોટલ આઇસોમર કેટલા? 4. ઇનેન્સોમેરિક પેર 1. ટોટલ આવશે 5. જીઓમેટ્રિકલ 4 એન્ડ ઇનેન્સોમેરિક પેર 1. આન્સર આવશે 5. વાત કરીએ આવો કેસની કે A2 B2 C2 આપેલા છે ત્યારે, તો ત્યારે શું કરવાનું? તો કે પહેલા બધાને ક્યાં મૂકી દેવાના? પહેલા બધાને મૂકવાના સીસમાં. પછી કોઈ એક પેરને ટ્રાન્સમાં લઈ જાવી અને કોઈ બે પેરને રાખવી સીસમાં. ચલો જોઈ લઈએ કઈ રીતનું કેવા માંગે છે. ઓકે, પહેલા બધાને કેમાં સેટ કરવાની? સીસમાં ને. તો ચલો આ સીસ થઈ ગઈ ને, બને A સીસમાં રાખી દઉં, બને B ને સીસમાં રાખી દઉં એન્ડ બને C ને સીસમાં રાખી દઉં. ઓકે, કમ્પ્લીટ. પહેલા બધાને સીસમાં રોકી દો એન્ડ હવે કોઈ પણ બે પેરને સીસમાં રાખો અને એક પેરને ટ્રાન્સમાં લઈ જાઓ. સપોઝ કે A છે ને, A ને લઈ જાઉં છું ટ્રાન્સમાં અને B ને C ને રાખું છું એસ ઇટ ઇઝ એમનમ સીસમાં. ઓકે, હવે તો કે હવે B ને લઈ જાય ટ્રાન્સમાં, તો A અને C ક્યાં રહેશે? સીસમાં. હવે એક કામ કરીએ, C ને લઈ જઈએ ટ્રાન્સમાં, તો A and B રહેશે, A and B રહેશે સીસ પોઝિશનમાં. તો ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે કે પહેલા તો બધાને સેટ કરો કે માં સીસમાં ને. ઓકે, સેકન્ડ શું કહે છે કે કોઈ એકને લઈ જાઓ ટ્રાન્સમાં. જો આને લઈ ગયો ટ્રાન્સમાં, પછી આને લઈ ગયો ટ્રાન્સમાં અને પછી આને લઈ ગયો ટ્રાન્સમાં. ઓકે, હવે તો કે કોઈ બે પેરને ટ્રાન્સમાં રાખો અને એકને સીસમાં રાખો. ચલો રાખી દઈએ, એને રાખી દઈએ ટ્રાન્સમાં અને સામેની સાઈડ B ને પણ કેમાં રાખી દઈએ? ટ્રાન્સમાં. તો ઓટોમેટિક C ક્યાં સેટ થશે? ટ્રાન્સમાં સેટ થાય ને. તો આ રીતના ટોટલ 1 2 3 4 એન્ડ 5 જીઓમેટ્રિકલ આઇસોમર્સ જોવા મળશે. કેમાં? તો કે A2 B2 C2 ના કેસમાં. હવે જોવાનું કે પ્લેન ઓફ સિમેટ્રી પાસ થાય છે કે નહીં. અરે અહીંયા A સામે છે, પ્લેન પાસ થાય. સરખું સામે છે, હા તો પ્લેન પાસ થાય. C છે તો કે હા પ્લેન પાસ થાય. A સામે આવેલા છે તો કે હા પ્લેન ઓફ સિમેટ્રી પાસ થાય. શું કામ? તો કે અમારું સ્ક્વેર પ્લાનર એક ઉપર સેમ નીચે સેમ, આમ પ્લાન પાસ કરો તો ઉપર નીચેની મિરર ઇમેજ મને સેમ મળશે, તો પ્લેન ઓફ સિમેટ્રી પાસ થશે. બટ એક આ કેસમાં પ્લેન ઓફ સિમેટ્રી પાસ નહીં થાય. એટલે આની મને એક ઇનેન્સોમેરિક પેર જોવા મળશે, બાકી આની ઇનેન્સોમેરિક પેર કેટલી હશે? 0. So answer after 5 1 6. Now discussion start કરીએ. number of 8 M A2 B2 and CD. heading મારું M A2 B2 CD. અરે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા ને M A2 B2 C2 એના જેવું કે પહેલા બધાને કેમાં મૂકવાની? સીસમાં મૂકો, પછી કોઈ એકને ટ્રાન્સમાં, કોઈ એકને ટ્રાન્સમાં અને બેને સીસમાં, કોઈ એકને ટ્રાન્સમાં અને બેને સીસમાં. આ ફર્સ્ટ સ્ટેપ હતું કે પહેલા બધાને સીસમાં મૂકો. સેકન્ડ સ્ટેપ હતું શું? કોઈ એકને ટ્રાન્સમાં લઈ જાઓ અને બાકીની બે પેરને સીસમાં રાખો. એન્ડ થર્ડ સ્ટેપ આપણું હતું કે કોઈ બે પેરને તમે લઈ જાઓ ટ્રાન્સમાં. ઓકે, બટ આ એક્ઝામ્પલમાં હતું C2. અહીંયા ડિફરન્ટ લિગેન્ડ આવી ગયા ને, તો ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરવાનો છે. ઓકે, હવે તો કે આ બધા એક્ઝામ્પલ છે ને મિત્રો, અહીંયાથી
આમાં તમે તમારી જાતે ટ્રાય મારજો ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરવાની તમે ગમે એટલો ઇન્ટરચેન્જ કરશો ને તમને કમ્પાઉન્ડ સેમ જ જોવા મળશે બટ જો તમે આ એક્ઝામ્પલમાં ઇન્ટરચેન્જ કરશો કઈ રીતના તો કે b ને અહીંયા લઈ આવો અને cd અહીંયા લઈ આવો ઓકે bb cd ચેન્જ કર્યો ને પોઝિશનમાં તો અહીંયા શું હતા બોન્ડ જોજો ખાસ a ની સામુ b a ની સામુ d and b ની સામુ c અને પહેલામાં a ની સામુ c a ની સામે b and d ની સામે b તો આ બંને ડિફરન્ટ કમ્પાઉન્ડ બન્યા ને તો ઈ શું શો કરતા હશે આઇસોમર શો કરતા હશે તો ટોટલ નંબર ઓફ જીઓમેટ્રિકલ આઇસોમર 1 2 3 4 5 6 તો ટોટલ નંબર ઓફ 6 જીઓમેટ્રિકલ આઇસોમર પછી અરે આ સામે સામે સરખા છે ને બધા તો આમાં તો પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે ને ફક્ત ને ફક્ત બે એક્ઝામ્પલ એવા હશે કે જેમાં ઇનેન્સોમેરિક પેર શો થતી હશે ટોટલ નંબર ઓફ 2 ઇનેન્સોમેરિક પેર શો થાય આન્સર આવશે 8 આઇસોમર શો મળશે ટોટલ હવે વાત કરીએ ma2 bcde આવી સિચ્યુએશન આપી હોય ત્યારે અરે સિમ્પલ છે ને 6 ટ્રાન્સમાં મૂકી દો યાર જો તમે ટ્રાન્સમાં સરખું મૂકી દો તો આ સિચ્યુએશન થઈ ગઈ સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ ની ને તો સ્ક્વેર પ્લાનર માં આપણે શું કરતા હતા ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરતા એક વખત b ની સામુ c b ની સામુ d b ની સામુ e ચલો b ની સામે d b ની સામે પહેલા b ની સામુ c પછી d અને પછી b ની સામે e બાકીના વધે એમને મૂકી દો b c d e b c d e b c d e હવે આમાં પણ સેમ ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરવાનો ને તો પહેલા બધે b લખી નાખો b ની સામે c b ની સામે d b ની સામે e હવે તો કે c ની સામે d મૂકો and c ની સામે e મૂકો તો આ વાત આપણે કરી bc bd be cd and ce ની ને તો 1 2 3 4 5 and 6 નંબરનો બનશે d ની સામે e વાળો અરે તમને સમજાણું કે નહીં આ તો આપણે આમાં શું કર્યું પેલા તો ઓકે c ની સામુ d ની સામુ e આવ્યો અરે યાર સાવ એટલે સાવ સિમ્પલ છે ને પહેલા તો શું કરવાનું a ને મૂકી દો 6 માં દેખાણો a 6 માં અને a આવી ગયો ટ્રાન્સમાં જો a ટ્રાન્સમાં આવી જાય તો આપણે ભણી ગયા ને સ્ક્વેર પ્લાનર ઓપોઝિટ કન્સેપ્ટ b ની સામે c b ની સામે d and b ની સામે e હવે વાત કરીએ ઓક્ટાહેડ્રલ ઓપોઝિટ કન્સેપ્ટ b ની સામે c bc bd be bc bd be હવે c ની સામે d c ની સામે a ce cd ce અને d ની સામે e આ d ની સામેની સાઈડ e મૂકી દો બાકીના વધે લખી નાખો bc de bc de bc de bc de bc de bc de તો ટોટલ નંબર ઓફ કેટલા આઇસોમર્સ શો થયા મિત્રો 1 2 3 4 5 6 7 8 and 9 તો ટોટલ નંબર ઓફ 9 આઇસોમર્સ શો થશે જેમાંથી આ બંને સામે સામે છે તો પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ પ્લેન પ્રેઝન્ટ બાકી આ બધામાં પ્લેન કેવા હશે એબ્સન્ટ હશે ને તો બધા એક એક ઇનેન્સોમેરિક પેર શો કરતા હશે 1 2 3 4 5 6 ઇનેન્સોમેરિક પેર 9 plus 6 આન્સર આવશે 15 ચલો હેડિંગ મારો સૌથી લાસ્ટ કેસ નું m a b c d e f m a b c d e f ઓપોઝિટ કન્સેપ્ટ યુઝ કરવાનો એક વખત a ની સામે b a ની સામે c a ની સામે d a ની સામે e and a ની સામે f તો
તો કઈ રીતે સ્ટ્રક્ચર થતા થશો ચલો એની સામે B એની સામે C એની સામે D એની સામે E and એની સામે F 1 2 3 4 5 ટોટલ સ્ટ્રક્ચર કેટલા શોધાશે 5 સ્ટ્રક્ચર ને હવે સેકન્ડ વન ઇઝ B ની સામે C B ની સામે D B ની સામે E and B ની સામે F તો BC BD PE BF ટોટલ સ્ટ્રક્ચર કેટલા થશે 4 થર્ડ વન ઇઝ C C ની સામે D C ની સામે D C ની સામે E C ની સામે F CD CE CF total structure 3 and last one E D ની સામે E D ની સામે F D ની સામે E D ની સામે F સ્ટ્રક્ચર આવશે ટોટલ 2 હવે કઈ પેક બાકી રહી એ કોઈ નહીં ઓકે હવે આવશે E ની સામે F સ્ટ્રક્ચર આવશે ટોટલ નંબર ઓફ 1 સ્ટ્રક્ચર તો टोटल 5 plus 4 plus 3 plus 2 9 12 14 plus 1 total number of 15 structures શો થતા હશે ને ઓકે અને આ 15 એ 15 સ્ટ્રક્ચર ની 15 ઇનેન્સોમેરિક પેર જોવા મળશે શું કામ તો કે આવા કોઈ સ્ટ્રક્ચર માં પ્લેન ઓફ સિમેટ્રી પાસ જ થતી ના હોય ओके प्लेन एब्सेंट हो प्लेन एब्सेंट तो ऑप्टिकली एक्टिव तो इनेंसोमेरिक पेर आपसे टोटल 15 एग्जांपल शो થતા હશે અને ની 15 ઇનેન્સોમેરિક પેર બનતી હશે તો આવું બે ક્લાસિફિકેશન હતું કેનું કે કોઓર્ડિનેશન નંબર 6 આપેલા હોય અને મોનોડેન્ટેટ લિગાન્ડ હોય ત્યારે હવે વાત કરશું કે સિસ્ટમમાં જો બાયડેન્ટેટ લિગાન્ડ પ્રેઝન્ટ હોય ત્યારે શું થશે